જય માતાજી મિત્રો, જ્યારે મનુષ્ય જન્મ અને મરણ થતાં તેમાં મળતા અનેક દુઃખોથી કંટાળી જાય છે, ત્યારે તે ભગવાન શ્રી હરિના શરણમાં આવે છે અને ત્યાંથી તેની આધ્યાત્મિક યાત્રાની શરૂઆત થાય છે. આ આધ્યાત્મિક યાત્રામાં સૌથી પવિત્ર અને શક્તિશાળી તિથિ આવે છે અને તે છે એકાદશી. એકાદશી મનુષ્યને તેની ભક્તિમય યાત્રામાં અનેક ગણી પ્રગતિ અપાવે છે. આવી જ પવિત્ર એકાદશી તિથિ થોડા દિવસોમાં આવવાની છે અને તેનું નામ છે પરિવર્તની એકાદશી. અને આ એ જ એકાદશી છે. એ જ દિવસે ભગવાન વિષ્ણુ ચતુર્માસ્ય દરમિયાન યોગ નિદ્રામાં સંયમ કરતા હોય છે અને આ દિવસે તેઓ પોતાનું પડખું ફેરવે છે અને એટલે આ તિથિને પરિવર્તની એકાદશી કહેવામાં આવે છે અને તે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો ચાલો આજના આ વિડીયોમાં જાણીએ કે આ વખતે પરિવર્તની એકાદશી ક્યારે આવી રહી છે, આ દિવસે શુભ મુહૂર્ત ક્યાં રહેશે અને બીજા દિવસે પારણા કરવાનો સમય કયો રહેશે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો વિડીયો. પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે ઘણા લોકો અમારો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઈક નથી કરતા. તો મિત્રો, અમે તમને વિડીયોના માધ્યમથી બધા જ વર્ષના તહેવારોની માહિતી આપતા હોઈએ છીએ. તેથી તેના બદલે અમે તમારી પાસે ફક્ત એક જ આશા રાખીએ છીએ કે ફક્ત એક લાઈક અને એક કોમેન્ટ. તો આ વિડીયોને એક લાઈક અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી લેજો, જેથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. તો ભાદરવા માસમાં શુક્લ પક્ષમાં આવતી પરિવર્તની એકાદશી આ વખતે 3 સપ્ટેમ્બર 2025 બુધવારના રોજ આવી રહી છે. એકાદશી તિથિ શરૂ થશે 2 સપ્ટેમ્બર 2025 રાત્રે 2:23 અને આ તિથિ પૂર્ણ થશે 3 સપ્ટેમ્બર 2025 રાત્રે 2:51. તો ઉધા તિથિ અનુસાર આ એકાદશીનું પાલન 3 સપ્ટેમ્બર 2025 બુધવારના દિવસે કરવામાં આવશે. આ દિવસે બ્રહ્મ મુહૂર્ત રહેશે સવારે 4:30 લઈને 5:15 સુધી. સૂર્યોદય થશે સવારે 6 વાગે અને સૂર્યાસ્ત થશે સાંજે 6:36. પૂજાનો સમય રહેશે તો સવારની પૂજાનો સમય રહેશે સવારે 4:52 લઈને 6:01 સુધી અને સાંજની પૂજા માટે સમય રહેશે સાંજે 6:36 થી 7:45 સુધી. આ દિવસે વિજય મુહૂર્ત રહેશે બપોરે 2:24 થી 3:15 સુધી. રાહુ કાળ રહેશે બપોરે 12:18 થી 1:53 સુધી. આ વખતે એકાદશીના દિવસે વિશેષ રવિ યોગ બની રહ્યો છે, જે શરૂ થશે સવારે 6 વાગ્યે રાત્રિના 9:38 સુધી. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે રવિ યોગ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત માટે અત્યંત પવિત્ર અને મંગલમય હોય છે. આ એકાદશીના દિવસે ભાદ્રવાનો વાસ પાતાળ લોકમાં રહે છે. તે લગભગ બપોરે 2:42 થી લઈને રાત્રે 2:51 સુધી ચાલશે. પરંતુ આ વખતે ભાદ્રવાનો વાસ પાતાળ લોકમાં રહેશે, એટલે પૃથ્વી ઉપર વસતા લોકો માટે મંગળમય અને શુભ માનવામાં આવે છે. આ એકાદશીનું પારણા આપણે આગામી દિવસે કરીશું, અર્થાત બીજા દિવસે 4 સપ્ટેમ્બર 2025 ગુરુવારના રોજ. આ દિવસે પારણા કરવાનો સમય રહેશે સવારે 10:19 પછી, એટલે કે 10:19 પછી તમે કોઈ પણ સમયે તમારા એકાદશી વ્રતના પારણા કરી શકો છો. આ વખતે બારસ તિથિ પર વામન જયંતિનો પવિત્ર પર્વ પણ આવી રહ્યો છે, એટલે આ એકાદશી વધુ વિશેષ છે કારણ કે તેના બીજા દિવસે વામન દ્વાદશીના છે, જે દિવસે ભગવાન વામનદેવનો અવતરણ દિવસ માનવામાં આવે છે. હવે જુઓ, ઘણા સ્થાનો ઉપર ભક્તોનો વિચાર કરે છે કે વામન એકાદશીના દિવસે પણ તો આપણે ઉપવાસ કરીએ છીએ, તો પછી એકાદશી અને દ્રાશીલનું પાલન એક સાથે કેવી રીતે કરવું? તો તેનો જવાબ છે વામન દ્રાશીના ઉપવાસ
આપણે એકાદશીના દિવસે જ કરીએ છીએ. તેમાં માટે શું કરવું? એકાદશીના દિવસે બપોરે 12 વાગે સુધી ઓછામાં ઓછું નિર્જલ ઉપવાસ કરવો જોઈએ, અર્થાત પાણી વગર અને અનાજ વગર. જો શક્ય હોય તો બપોરે 12 વાગ્યા સુધી સંપૂર્ણ નિર્જલ ઉપવાસ કરો. 12 વાગ્યા પછી તમે પાણી, દૂધ, ફળ કે પછી એકાદશીનો પ્રસાદ લઈ શકો છો. પરંતુ જો સંપૂર્ણ નિર્જલ ઉપવાસ શક્ય ન હોય તો તમે ફક્ત પાણી સાથે પણ ઉપવાસ કરી શકો છો. એટલે આ વખતે પરિવર્તની એકાદશીના દિવસે બપોરે 12 વાગે સુધી નિર્જલ અથવા ફક્ત પાણી સાથે ઉપવાસ કરો. 12 વાગ્યા પછી જરૂર લાગે તો તમે પાણી, દૂધ, ફળ અથવા એકાદશીનો પ્રસાદ લઈ શકો છો. આ રીતે ઉપવાસ કરવાથી તમારો વામન એકાદશીનો ઉપવાસ પણ પૂર્ણ થઈ જાય છે. પછી બીજે દિવસે એટલે 4 સપ્ટેમ્બર સવારે 10 વાગે ને 19 મિનિટ પછી તમે અન્નના પ્રસાદ સાથે તમારું વ્રતનું પાલન કરી શકો છો. હવે ઘણા ભક્તોનો પ્રશ્ન છે કે જો એકાદશીના દિવસે જ સ્ત્રીઓએ પીરિયડમાં હોય તો આ વ્રતનું પાલન કેવી રીતે કરવું? તો એ સ્થિતિમાં ભગવાનની પ્રત્યક્ષ પૂજા આરાધના કરી શકાતી નથી, પરંતુ તમે જરૂર હરિકૃષ્ણ મહામંત્રનો જપ કરી શકો છો, ભગવાનની કથાનું શ્રવણ કરી શકો છો, વૈદિક ગ્રંથોના અધ્યય પણ કરી શકો છો. એકાદશીના દિવસે તમે ભગવદ્ ગીતા પણ અને શ્રીમદ ભગવત વાંચી શકો છો, જેનો વિડીયો તમને અમારી ચેનલ ઉપર એકાદશીના દિવસે મળી જશે. અને ઉપવાસનું પાલન પણ કરી શકો છો. આ દિવસે શક્ય હોય તેટલો પ્રયત્ન કરો કે હરિકૃષ્ણ મંત્રનો જપ કરો. અને આ મંત્ર છે હરિકૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે રામા રામા હરે કૃષ્ણ રામા રામા. આ મહામંત્રનો માળા જપ કરવો જોઈએ, અર્થાત 108 મણકાની માળા પર એક મણકામાં સંપૂર્ણ હરિકૃષ્ણ મહામંત્ર બોલવો. આ રીતે દરેક મણકામાં એકવાર મહામંત્ર બોલતા આખી માળા પૂર્ણ કરવી. એકાદશીના દિવસે ઓછામાં ઓછું 16 માળા અથવા તો 25 માળા સુધીનું મહામંત્રનો જપ કરવો જોઈએ. આ દિવસે શારીરિક શ્રદ્ધા જાળવવી જોઈએ. જો શરીરમાં અસ્વસ્થતા અનુભવાય તો દિવસ દરમિયાન આરામ કરી શકાય. એકાદશીના દિવસે પ્રસાદ, ફળ વગેરે લઈ શકાય, પરંતુ કોઈ પણ સ્થિતિમાં અનાજ ન લેવું. એકાદશીના દિવસે માનસિક સ્થિતિમાં શુદ્ધ રાખવી, અનાવશ્યક વાતોમાં અને કાર્યોમાં સમય ન બગાડવો, વધુમાં વધુ શ્રી કૃષ્ણના સ્મરણ, મન એકાગ્રતા કરવું, જીવ પર સતત હરિકૃષ્ણ મહામંત્રનો જપ કરતા રહો. આ રીતે સ્ત્રીઓનું માનસિક ધ્રમ દરમિયાન પણ આ એકાદશી વ્રતનું પાલન કરી શકે છે. આજના નિયમો સૂતક કાળમાં પણ લાગુ પડે છે. જો ઘરમાં બાળકનો જન્મ થયો હોય અથવા કોઈના અવસાનથી સૂતક લાગેલું હોય ત્યારે પણ આ રીતે એકાદશી વ્રત કરી શકાય છે. માત્ર એક ફરક એટલો રાખવો કે ભગવાનની પ્રત્યેક પૂજા આરાધના કે સેવા ન કરવી, પરંતુ હરિકૃષ્ણ મંત્રનો વધુમાં વધુ જાપ કરવો, ઉપવાસ રાખવો અને ભગવાનની કથાનું સ્મરણ કરવું. પ્રત્યક્ષ એકાદશી ઉપર સૌથી મહત્વપૂર્ણ છે કે ભગવાન પવિત્ર નામનો જપ કરવો. ઘણીવાર લોકો કહે છે કે અમે તો આખો દિવસ ભગવાનને યાદ કરીએ છીએ, તેમનું નામ જપ કરીએ છીએ, પણ હકીકતમાં આવું થતું નથી. આપણું મન એટલું પરિબળ છે કે તે ક્યારેય એક જગ્યાએ સ્થિર થઈ શકતું નથી. જ્યારે સુધી આપણે પોતાની જીભ અને મનને એકસાથે ભગવાનના નામમાં જપમાં નથી લાગતા, ત્યાં સુધી સાચો જપ શક્ય ગણાતો નથી. કહેવાય છે કે હરિકૃષ્ણ મહામંત્રનો જપ હંમેશા માળા ઉપર જ કરવો જોઈએ. આવું માનવું કે હું મનમાં જ જપ કરું છું એવો ભ્રમ રાખવો નહીં. આપણા આશ્ચર્યગણ આપણે અસંખ્યપૂર્વક નામ જપ કરવાનો આદેશ આપે છે. અને એકાદશી એ પવિત્ર દિવસ છે જે આપણે વધુમાં વધુ માળાનો જપ કરીએ છીએ. તો આ હતી આવનારી પરિવર્તની એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી. આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે. જો હા તો આ વિડીયોને લાઈક અને શેર કરજો,
કારણ કે આવનારી પરિવર્તનની એકાદશી એ મહાન એકાદશી છે જે ચતુર્માસી દરમિયાન આવે છે. જે લોકો આખું ચતુર્માસનું પાલન નથી કરી શકતા તેઓએ આ પરિવર્તનની એકાદશીનું પાલન તો અવશ્ય કરવું જોઈએ. આથી તેમના આધ્યાત્મિક અને ભક્તિમય જીવનમાં એવી પ્રગતિ થાય છે જેની તેઓએ ક્યારેય કલ્પના પણ ન કરી હોય. તેથી આ વિડીયો બધાને શેર કરો અને તેમને પણ આ એકાદશી વ્રતના પાલન કરવા માટે પ્રયત્ન કરો. આ સૌથી મોટું પુણ્યનું કાર્ય છે અને આ એકાદશી કથાઓને સાંભળવા માટે અને ભગવદ્ ગીતાના અધ્યાયનું શ્રવણ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. નોટિફિકેશન ઓન રાખજો. જો તમને આ વ્રતની સંપૂર્ણ વિધિ જાણવા માંગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અમે ફરીથી મળીશું એકાદશીની કથાઓ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.